Hello friends, Standard 8, Subject English, Unit 4, Part 3. આ પહેલાં આપણે બે વિડીયો જોયા, પાર્ટ 1, પાર્ટ 2. પાર્ટ 2માં આપણે મુખ્ય લેસનની આપણે વાત કરી હતી. હવે આ વિડીયોમાં હવે જે યુનિટની એક્ટિવિટી છે, પાઠ આધારિત પ્રવૃત્તિઓ છે, એક્સરસાઇઝ છે, એની વાત આપણે કરીશું. તમારી એક્ટિવિટી 6થી આપણે અહીંયા શરૂઆત કરીશું. ગઈ વખતે આપણે પાઠ જોયો હતો, એક્ટિવિટી 6. તો એના પરથી જવાબો તમારે આપવાના છે. વેર વોઝ ધ સાયન્સ ફેર હેલ્ડ? સાયન્સ ફેર ક્યાં યોજવામાં આવ્યો હતો? ધ સાયન્સ ફેર વોઝ હેલ્ડ ઇન, ક્યાં હતો? તો તમે જુઓ, કાર્તિક સ્કૂલ અથવા એનું નામ હોય તો આ the science exhibition in Kartik school. તો science fair was held in Kartik school. એટલો તો જવાબ તમારે લખવાનો રહેશે. બીજો છે, who visited the science fair? સાયન્સ ફેરની મુલાકાત કોણે લીધી? તો કાર્તિક and his mother visited the science fair. Give the name of the section in the science fair. સાયન્સ ફેરમાં આપેલા વિભાગોના નામ આપો. 3 વિભાગ છે, નામ જાતે લખજો એટલું. Who took part in science fair? વિજ્ઞાન વિભાગમાં કોણે ભાગ લીધો? તો 3 વ્યક્તિ હતા, બરાબર છે. કયા 3 વ્યક્તિ? 3 સ્ટુડન્ટ્સ હતા, બરાબર. અંજના છે, અંજના છે, પછી વસંત છે, અને ત્રીજું છે પ્રાચી. તો 3 પ્રાચી, વસંત એન્ડ અંજના ટુક પાર્ટ ઇન સાયન્સ. આખો જવાબ લખવાનો. પરીક્ષામાં પણ આખા જવાબ લખીએ છીએ. હાઉ આર ટ્રીઝ યુઝફુલ ટુ અસ? અહીંયા એમાં ઉપયોગ નથી આપ્યા. વૃક્ષો આપણને કઈ રીતે ઉપયોગી છે, જનરલ વાત છે. તો મિત્રો એ આપણે તમને જેટલું યોગ લાગે કે ટ્રી આપણને શું આપે છે એ તમે લખો એટલે એના ઉપયોગો થઈ જાય. જનરલ તમે લખી શકશો, 2-3 વાક્યો લખજો, બરાબર. ઝાડ આપણને શું આપે? તો કે દવા આપે, છાંયડો આપે, બરાબર છે, લાકડું આપે, ઇમારતી લાકડું આપે, ફળ આપે, ફૂલ આપે, વગેરે વગેરે. એવું આપણે તમે લખી શકો. 6થું છે, વાય શુડ વી ઈટ બનાના? એ પ્રશ્નનો જવાબ આપણે આમાં છે નહીં પાઠમાં, પણ એ પણ જનરલ નોલેજનો છે કે કેળા કેમ ખાવા જોઈએ, શું મળે એમાંથી, એ અર્થમાં. તો આપણને ખબર છે કે કેળામાંથી આપણને વિટામિન્સ મળતા, કેલ્શિયમ મળે, તો કેલ્શિયમ માટે, એટલે તમે એવો જવાબ લખી શકો. વાય ઇઝ ધ બામ્બુ ઇઝ વન્ડરફુલ ટ્રી? હા, બામ્બુ એટલે કે વાંસ અદ્ભુત ઝાડ છે. કારણ શું? કે એના ઉપયોગો તમારે લખવાના. ઇટ્સ અ વન્ડરફુલ, અદ્ભુત, બરાબર. કયા ઉપયોગો છે એ ઉપયોગો લખીને થોડો લાંબો જવાબ થશે, બરાબર. એટલે એ લખી શકો. ઇટ ગીવ્સ, વી કેન મેક રાફ્ટ, ફિશિંગ રોડ, એટસેટ્રા એન્ડ ઇટ્સ ઓલ્સો it is also used in making bridges, બરાબર છે. સો ઇટ્સ અ વન્ડરફુલ પ્લાન્ટ. એમ કરીને તમે જવાબ લખો. થોડો લાંબો થશે મિત્રો આ જવાબ. વોટ ઇઝ ધ હાઇડ્રોપોનિક મેથડ ઓફ એગ્રીકલ્ચર? કૃષિની હાઇડ્રોપોનિક પદ્ધતિ શું છે? તો જે પ્રાચી લખ્યું હતું પહેલું, આ પણ લાંબો પ્રશ્ન છે. શું કરવાનું? તો કે ધાબા પર એને પદ્ધતિનો વિકાસ કરવા માટે આપણે પહેલાં તો પ્લાસ્ટિક પાથરે, પ્લાસ્ટિક ઉપર પથ્થર નાખવાના, પથ્થરના લેયર્સ બનાવવામાં, બરાબર. અને પછી ત્યાં પાઇપ થોડા અંતરે છોડ વાવવાના. એના માટે પીવીસી પાઇપનો ઉપયોગ કરી શકાય. એ રીતે એનું વાક્ય રચના લખવી પડે. તો એ આખી બેઠો જ છે. તમે પ્રાચીનો ફકરો જોશો ને તો તમને એમાંથી જવાબ મળશે. જો, વી શુડ ટેરેસ ગાર્ડનિંગ ફોર ધ હાઇડ્રોપોનિક મેથડ ઓફ ગાર્ડનિંગ, એની ઇન ધીસ મેથડ લખ્યું છે, ત્યાંથી આપણે શરૂ કરવાનું. વી હેવ ટુ મેક લેયર્સ ઓફ સ્ટોન્સ ઓન પ્લાસ્ટિક ઓન ધ ટેરેસ. વિથ ધેર હેલ્પ plants will planted and appropriate distance and then give them water. We can also use PVC pipes, બરાબર. સો ધીસ ઇઝ ધ હાઇડ્રોપોનિક્સ મેથડ. એ રીતે આપણે લખી શકાય. પછી કહે છે, વાય ડુ વી નીડ ટેરેસ ગાર્ડન? હા, ટેરેસ ગાર્ડનની કેમ જરૂર છે? તો એ જ ફકરામાં આપ્યું છે કે અર્બનાઇઝેશનને કારણે
વી ડુ નોટ હેવ ઇનફ સ્પેસ ઇન સિટીઝ. શહેરોમાં આપણે શું નથી, પૂરતી જગ્યાઓ નથી. સો વી નીડ અ ટેરેસ ગાર્ડનિંગ. બરાબર, અર્બનાઇઝ વિથ ધ અર્બનાઇઝેશન, શહેરીકરણને લીધે એવું લખવાનું ખાસ. પછી વિચાર ધ યુઝીસ ઓફ બનાનાસ. કેળના ઉપયોગો શું છે? તો આગળ કહ્યું એમ બનાનાસ આર યુઝડ ઇન મેકિંગ પ્લેટ્સ, બોક્સ ફોર પ્લેટ્સ. પછી જનરલ આમાં નથી આપે એવા ઉપયોગો પર તમે લખી શકો. ફોર ધ શું લખશો? તો એ તમને જો વિચાર આવે તો લખી શકાય કે બનાના પ્લાન્ટ્સ અથવા ટ્રી આર યુઝડ ફોર ધ ગોડ. બરાબર, ઇન ધ પૂજા ઓફ ગોડ, એમાં આપણે વાપરી શકીએ છીએ. બરાબર, કન્ટેનર તરીકે. બીજો ઉપયોગ કન્ટેનર, પાત્ર તરીકે એનો પણ ઉપયોગ કરી શકાય છે. રેસાની વાત કરો તો રેસામાંથી સાડી બનાવવા માટે પણ એનો ઉપયોગ કરી શકાય. તો એ વસ્તુ ત્યાં તમારે લખવાની. આ પણ લાંબો પ્રશ્ન જવાબ થશે. બરાબર, ચોપડીમાં નથી એવા જવાબ પણ તમે આપી શકો જનરલ નોલેજના આધારે. ઓકે, ત્યારબાદ છે મેક લિસ્ટ ઓફ યુઝીસ. એ જ વસ્તુ અહીંયા આપણે કોષ્ટકમાં આપેલી છે. નેમ ઓફ ધ પ્લાન્ટ, ટ્રી, બાંબુ. યુઝીસ ઇન ધ થિંગ્સ ગિવન ઇન ધ ડાયલોગ. જે ડાયલોગ એટલે પાઠ છે એમાં કયા કયા ઉપયોગો છે એ જ વસ્તુ તમારે લખવાની છે. બાંબુના કહે તો ટુ બ્રિજી, ટુ મેક ફેન્સ. 3, 4, 5, 6, 8 છે, 8 ઉપયોગ લખો. બરાબર છે. પછી યુઝીસ ઇન ધ યુ હેવ ઓબ્ઝર્વ મીન્સ પાઠમાં નથી એવા કયા ઉપયોગો છે એ તમારે લખવાનું. ટુ મેક હાઉસ, બાંબુ બનાવ શેમાં બનાવ? તો કે હાઉસ બનાવવા માટે પણ વાપરી શકાય. બરાબર છે. એરો, બો એન્ડ એરો, તીર કામઠા, તીર બનાવવા માટે પણ બાંબુનો ઉપયોગ કરી શકાય. ઓકે, પછી હાઉસનો ઉપર જે પતરું બનાવવામાં, પતરું નહીં પણ છાપરું જે કહેવાય, બરાબર, એના માટે પણ ઉપયોગ કરી શકાય. પછી સોટી તરીકે, દંડો તરીકે એને કહેવાય ક્લબ. તો ક્લબ માટે, દંડો બનાવવા માટે પણ એનો ઉપયોગ કરી શકાય. તો આ બધા ઉપયોગો તમારે લખવાના. એ જ રીતે બનાના ટ્રીના ઉપયોગો જે ચોપડીમાં છે તમારે ડાબી બાજુ લખવાના. જે તમને બીજા આવડતા હોય, જે જનરલ તમે જોયા હોય એવા ઉપયોગો તમારે જમણી બાજુ લખવાના. ઇન્ટરનેટની મદદ લઈ શકો, મમ્મી પપ્પાની મદદ લઈ શકો. બરાબર, આધાર લઈ શકાય. એમાં જોશો તો તમને ઘણા બધા ઉપયોગો જોવા, સર્ચ કરવાનું ઇન્ટરનેટ પર એટલે મળશે. બરાબર, તો આ બનાના ટ્રી આ રીતે તમે લખશો અહીંયા. હવે અહીં થોડુંક યાદ રાખજો, આ તમારે પ્રેક્ટિસ માટે છે. રાઇટ વોટ ડીડ કાર્તિક એન્ડ હિઝ મમ્મી વોચ એટ સાયન્સ એક્ઝિબિશન. કાર્તિક અને એની મમ્મીએ સાયન્સ એક્ઝિબિશનમાં શું જોયું? રાઇટ એ રિપોર્ટ, એના પર અહેવાલ લખવાનો. અહેવાલ હંમેશા ભૂતકાળમાં લખાય. તો આ રીતે તમારે જે વાક્યો જ આપેલા છે એના આધારે તમારે એનું ભૂતકાળમાં ફેરવીને લખવા પડશે વાક્યો. કાર્તિક એન્ડ હિઝ મમ્મી વેન્ટ ટુ સાયન્સ એક્ઝિબિશન 28મી ફેબ્રુઆરી તેઓ મુલાકાતે ગયા. દેર વર 3 સેક્શન્સ ઇન ઇટ. ત્યાં 3 સેક્શન હતા. ફર્સ્ટ ઓફ ઓલ પહેલાં તો દે વિઝિટેડ ધ એગ્રીકલ્ચર સેક્શન. ત્યાં શું જોયું, પછી ક્યાં ગયા, એમાં શું જોયું, પછી ક્યાં ગયા, છેલ્લે એમાં શું જોયું, વગેરે વગેરે. આ રીતે તમારે અહેવાલ લખવાનો પ્રયત્ન કરજો, પણ ભૂતકાળમાં લખાય એવું યાદ રાખજો. ઓકે, પછી છે એક્ટિવિટી 7, યુઝિંગ ધેરફોર અને બીકોઝ. આ એ અને બી પાર્ટને જોડવાના છે ધેરફોરથી અથવા બીકોઝથી. બરાબર, જો મનીષ વોન ધ રેસ, મનીષ રેસ જીત્યો કારણ કે તેથી, ગમે તે જે આવતું આમાંથી કયું બેસશે? બીકોઝ હી રેન ફાસ્ટ, કારણ કે તે ઝડપથી દોડ્યો. બરાબર છે. અહીં ધેરફોર ના લખાય, ધેરફોર હી રેન ફાસ્ટ એવું લખાય? એ ના લખાય. એટલે જ્યાં
તે ધેરફોર એટલે તેથી, બીકોઝ એટલે કારણ કે, બંને જોવા પડે. સતીશ ઇઝ ઇન ધ બેડ, સતીશ પથારીમાં છે, કારણ કે હી ઇઝ ઇલ, કારણ કે તે બીમાર છે. બરાબર છે, તેથી તે બીમાર છે એવું કહેવાય? ના કહેવાય. ગીતા એરેન્જડ અ પાર્ટી એટ હર હોમ, ગીતાએ એના ઘરે એક પાર્ટીનું આયોજન કર્યું. પછી કયું આવશે? શી ઇઝ વેરી હેપી, ધેરફોર શી ઇઝ વેરી હેપી, તેથી તે ખૂબ ખુશ છે. ભાવિની હેઝ નોટ ગોન ટુ સ્કૂલ, ભાવિની શાળાએ ગઈ નથી. કારણ? ભાવિની શાળાએ કેમ નથી ગઈ? બીકોઝ શી હેઝ અ હોલિડે ઇન હર સ્કૂલ. રાધા ગેટ્સ એ બ્યુટીફુલ ગિફ્ટ, સોરી, આઈ વિલ ગો ફોર શોપિંગ, હું શોપિંગ માટે જઈશ. બીકોઝ આઈ વોન્ટ ટુ બાય ન્યૂ ડ્રેસ. રાધા ગેટ્સ એ બ્યુટીફુલ ગિફ્ટ ફ્રોમ હર આન્ટ, રાધાને એની આંટ માટે સુંદર મજાની ભેટ મળે છે. રાધાને એની આંટ પછી એટલે શું થશે? તો શું આવશે જવાબ? ઇટ વોઝ હર, ના, હા. તો અહીંયા જો ક્યાંક છૂટતું હોય તો તમારે પાછું સુધારવું પડશે, જ્યાં ક્યાંક આગળ. રાધા ગેટ્સ એ બ્યુટીફુલ ગિફ્ટ ફ્રોમ હર આન્ટ. હવે જો અહીંયા આપણે થોડું ખોટું થયું. ત્રીજા નંબરનું જે છે, ગીતા એરેન્જડ અ પાર્ટી એટ હર હોમ, ત્યાં શી ઇઝ વેરી હેપી લખ્યું, એ નહીં આવે. એ વાક્ય અહીં આવશે, રાધા ગેટ્સ એ બ્યુટીફુલ ગિફ્ટ ફ્રોમ હર આન્ટ, ધેરફોર શી ઇઝ વેરી હેપી. તો પેલું જે ત્રીજું રહ્યું એમાં શું આવશે? એ બદલવું પડશે. ગીતા એરેન્જડ અ પાર્ટી એટ હર હોમ બીકોઝ ઇટ વોઝ હર ફાધર્સ બર્થડે. તો ત્યાં એવું વાક્ય લખવાનું. બરાબર. વી ટુક અમ્બ્રેલા વિથ અસ, ઇટ વોઝ બીકોઝ ઇટ વોઝ રેનિંગ હેવીલી. સતીશ લાઇક્સ ગાર્ડનિંગ બીકોઝ કે ધેરફોર, સતીશ લાઇક ગાર્ડનિંગ, ધેરફોર હી મીટ ટેરેસ ગાર્ડન એટ સ્કૂલ. બરાબર. આ રીતે એન્ડ અને ધેરફોરનો ઉપયોગ તમારે, સોરી, બીકોઝ અને ધેરફોરનો ઉપયોગ કરવાનો, વાક્યો તમારે નોટમાં લખવાના. બરાબર છે. એ જ રીતે અહીંયા એક્ટિવિટી 8માં એ અને બીને બીકોઝથી જોડી દેવાના છે. આમાં કશું કરવાનું નથી. નંબર જે છે એટલે આપણે એવું નંબર નહીં લખીએ, પણ સામે વાક્ય લખી દઈશું કે વી શુડ નોટ વેસ્ટ અવર ટાઈમ બીકોઝ ટાઈમ ઇઝ મની. બરાબર. એ રીતે સિમ્પલ, બીજું કશું કરવાનું નથી. ઓકે, એ રીતે બનાવી દેજો. પછી એક્ટિવિટી 9, એમાં પણ ધેરફોર અને બીકોઝનો ઉપયોગ કરવાનો છે. જો, રીમા ઇઝ વેરી હેપી, ખાલી જગ્યા શી ગોટ ગુડ માર્ક્સ ઇન સાયન્સ સબ્જેક્ટ ટેસ્ટ. કેમ? બીકોઝ. જો કેમ બોલો એટલે બીકોઝ આવે. બીકોઝ શી ગોટ ગુડ માર્ક્સ ઇન સાયન્સ સબ્જેક્ટ ટેસ્ટ, કારણ કે તેને વિજ્ઞાન સબ્જેક્ટમાં સારા માર્ક મળ્યા. બસ આપણે ખાલી જગ્યાઓ લખી કાઢવાની છે નોટમાં. બરાબર. બીજું કંઈ કરવાનું નથી, ચીટ બીટ બનાવવાની જરૂર નથી. વી ટુક વિન્ટર ક્લોથ વિથ અસ, સો ધેરફોર વી ફેલ્ટ કમ્ફર્ટેબલ ઇન કોલ્ડ ડ્યુરિંગ ટૂર. વી આર ટાયર્ડ, અમે થાકેલા છીએ. ખાલી જગ્યા વી વોક 12 કિમીઝ ઓન ફૂટ, કારણ કે અમે 12 કિલોમીટર ચાલ્યા. બીકોઝ, કારણ કે બોલાય એટલે બીકોઝ, અને તેથી બોલાય તો ધેરફોર. ગુજરાતી કરશો તો વધારે ખ્યાલ આવશે. પાયલ ઇઝ અ બ્રેવ ગર્લ, પાયલ એક બહાદુર છોકરી છે. શી ઇઝ નોટ અફ્રેડ ઓફ સ્ટેઇંગ અલોન, એને એકલું રહેવું ગભરાતી નથી. બીકોઝ શી ઇઝ નોટ કે ધેરફોર, પાયલ એક બહાદુર છોકરી છે, તેથી તેને ઘેરે એકલા રહેવું ગભરાતી નથી. સ્નેહલ ઇઝ હેપી, સ્નેહલ ખુશ છે. શી હેઝ ગોટ પ્રાઇઝ ઇન કોમ્પિટિટિવ, કારણ કે શી હેઝ ગોટ પ્રાઇઝ, એને ઇનામ મળ્યું. માયા ઇઝ અ કાઇન્ડ ગર્લ, માયા એક ભલી છોકરી છે. બીકોઝ શી હેલ્પ્સ એવરીવન, ના, ધેરફોર શી હેલ્પ્સ, ભલી છોકરી છે માટે તેથી તે બીજાને મદદ કરે છે. આ રીતે બીકોઝ અને ધેરફોરનો ઉપયોગ કરવાનો છે. બીકોઝ અને ધેરફોરનો ઉપયોગ આપણે અલગ ટોપિક પણ જોવાના છીએ ગ્રામરમાં. હવે આવા સૂત્રો છે બનાવવાના, જાતે પ્રયત્ન કરજો. એક્ટિવિટી 10 જુઓ. એક સ્ટોરી છે નાની, એના પરથી તમારે ફકરા પરથી પ્રશ્નોના જવાબ અહીં લખવાના
છે. બરાબર, હું ખાલી સ્ટોરી વાંચું, જવાબ જાતે લખજો. વન ડે ચિમ્પુ ફોક્સ વોઝ વન્ડરિંગ ઇન ધ જંગલ. એક દિવસ ચિમ્પુ શિયાળ જંગલમાં આમ તેમ આટા મારી રહ્યું હતું. ઓન ધ વે સડનલી હી સો અ બોબી એલિફન્ટ જમ્બો. એકાએક એણે રસ્તામાં એક નાનકડા હાથી જમ્બોને જોયો. જમ્બો વોઝ ક્રાઇંગ લાઉડલી. જમ્બો ખૂબ મોટેથી રડી રહ્યો હતો. સો ચિમ્પુ આસ્ક્ડ હિમ. આથી ચિમ્પુ એને પૂછ્યું, ડિયર જમ્બો, વાય આર યુ ક્રાઇંગ? ભાઈ તું કેમ રડી રહ્યો છે? જમ્બો સેઝ, મિકી સ્લેપ્ડ મી. મિકીએ મને માર્યું. ચિમ્પુ સેઝ, હુ ઇઝ મિકી? આ મિકી કોણ છે? જમ્બો સેઝ, મિકી ધ મંકી. મિકી એ વાંદરો છે. ચિમ્પુ, વાય ડીડ હી સ્લેપ યુ? કેમ તને માર્યું? જમ્બો, હી વોઝ એંગ્રી. જમ્બોએ કહ્યું, તે ગુસ્સે હતો. ચિમ્પુએ પૂછ્યું, વાય વોઝ હી એંગ્રી? તે કેમ ગુસ્સે હતો? જમ્બો સેઝ, આઈ બ્રોક એ બ્રાન્ચ બાય મિસ્ટેક. જમ્બો કહે છે કે મેં ભૂલથી એક ડાળી તોડી નાખી. હી વોઝ સિટિંગ ઓન ઇટ. એ ડાળી પર એ બેઠો હતો. ચિમ્પુ સેઝ, વેલ ધેર ઇઝ અ પોઈન્ટ. તો આમાં જે તથ્ય છે, સે સોરી એન્ડ મેક હિમ એ ફ્રેન્ડ. એની માફી માંગ અને એને મિત્ર બનાવ. જમ્બો સેડ સોરી ટુ મિકી. જમ્બોએ મિકીને સોરી કહ્યું. એન્ડ ધે બીકેમ ફ્રેન્ડ્સ અગેન. અને ફરી બંને જણા મિત્રો બની ગયા. ઓકે, તો અહીંયા જવાબ તમારે જાતે લખવાના છે. આવા કોમ્પ્રિહેન્શન આપણે પરીક્ષામાં પૂછી શકાય. હુ વોઝ ચિમ્પુ? ચિમ્પુ કોણ છે? કોણ હતો? ચિમ્પુ વોઝ અ ફોક્સ. તો વાય વોઝ જમ્બો ક્રાઇંગ? જમ્બો કેમ રડી રહ્યો હતો? જમ્બો વોઝ ક્રાઇંગ બીકોઝ, પછી જે જવાબ આવે તે તમે લખો. હુ વોઝ મિકી? મિકી કોણ હતો? મિકી વોઝ ખાલી જગ્યા જે હોય તે લખો. વાય ડીડ મિકી સ્લેપ જમ્બો? મિકીએ જમ્બોને કેમ માર્યું? લાફો કેમ માર્યો? બીકોઝ મિકી સ્લેપ્ડ જમ્બો બીકોઝ, પછી જવાબ આપતા લખો. હાઉ ડીડ જમ્બો મિકી બીકમ ફ્રેન્ડ્સ અગેન? જમ્બો અને મિકી બંને જણા ફરી મિત્રો કેવી રીતે બન્યા? તો માફી માગીને. બરાબર, જમ્બોએ માફી માગી એ રીતે. ઓકે, તો આ તમારી પ્રવૃત્તિ પૂરી થઈ. એક્ટિવિટી 11માં જોક્સ છે, આપણે જોક તમે વાંચજો સમજીને. હા, એ ઘરે વાંચી જજો, કશું કરવાનું નથી, ખાલી વાંચવાના જ છે. જોક્સ છે, બરાબર, એમાં કંઈ આવવાનું નથી. ઓકે મિત્રો, તો આ આપણી એક્ટિવિટી પૂરી કરી છે અને એ સાથે આપણો આ પાઠ પણ પૂરો કર્યો. બરાબર, એક્ટિવિટી તમારે નોટમાં લખવાની, એનો મહાવરો કરજો. બાય.